ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CSMCRIના વૈજ્ઞાનિકોએ દૂષિત પાણીને શુદ્ધ કરી ખેતી અને બાગાયત માટે ઉપયોગી બનાવતી ક્રાંતિકારી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવી છે। ન્યૂનતમ વીજળી અને અત્યંત ઓછા જાળવણી ખર્ચે સીવેજ તેમજ ખારા પાણીને શુદ્ધ કરતી આ પદ્ધતિ દેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટનો કાયમી ઉકેલ બની શકે છે। આવો જાણીએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી આ વિશિષ્ટ પહેલ વિશે। ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી કુંભારવાડા વિસ્તારમાં સ્થાપિત આ પ્લાન્ટ વનસ્પતિ સૂક્ષ્મ જીવાણુઓ અને ઇલેક્ટ્રોએક્ટિવ ટેકનોલોજીના સમન્વયથી ગંદા પાણીને પુનઃ ઉપયોગી બનાવી રહ્યો છે, જે આધુનિક જળ સંરક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। એટલે આપણે આ કુંભારવાડાની અંદરના જે એરિયાના જે વેસ્ટેજ પાણી જતું હતું, કોર્પોરેશને આનો સદુપયોગ કરી અને ડ્રેનેજ પમ્પિંગ બનાવી અને એના સેન્ટ્રલ સોલ્ટના સહયોગથી આપણે આ પ્લાન્ટનું જે સ્થાપિત કર્યું એમાં વેસ્ટ પાણીને શુદ્ધિકરણ કરી અને એનો ઉપયોગ લેવા માટે ઘણો બધો પ્રયોગ કર્યો છે। બહુ સરસ છે, એટલે આ પાણી વેસ્ટ જતું બચાવવાનો ઉપયોગ સારો છે। આ પ્રણાલીમાં એનારોબિક ઝોન, મીડિયા ફિલ્ટરેશન, ઇલેક્ટ્રોએક્ટિવ વેટલેન્ડ, કિન્ના ઇન્ડિકા વનસ્પતિ આધારિત પ્રાકૃતિક શુદ્ધિકરણ અને પોલિશિંગ ઝોન એમ 5 તબક્કામાં પાણી શુદ્ધ થાય છે। 15 વર્ષથી વધુ સમય સુધી કાર્યક્ષમ રહેતી આ ટકાઉ પદ્ધતિ બ્લેક એન્ડ ગ્રે વોટરના શુદ્ધિકરણ માટે અત્યંત કિફાયતી હોવા ઉપરાંત સ્વચ્છ જળ તેમજ સેનિટેશન જેવા વૈશ્વિક લક્ષ્યોને પણ સિદ્ધ કરે છે। यूनाइटेड नेशन सस्टेनेबल डेवलपमेंट गोल्स जो है गोल नंबर 6 क्लीन वाटर एंड सैनिटेशन एंड गोल नंबर 11 सस्टेनेबल कम्युनिटी एंड सिटीज़ के लिए ये इम्प्लीमेंट होता है। एंड इसका जो खासियत है, ये ना खाली सीवेज और इसको ट्रीट कर सकता है, इसमें अगर सालिनिटी भी रहता है अप टू 5 PPT उसमें भी यूज़ कर सकते हैं। इंडिया जैसी कंट्री के लिए जहाँ पॉपुलेशन ज़्यादा है, वहाँ पर ये वाटर का रिस्टोरेशन और इसका ट्रीटमेंट बड़ा ज़रूरी हो गया है। भारत में करीब 11,000 किलोमीटर कोस्ट लाइन है, तो इन सब से जो निकलने वाला जो सीवेज सिस्टम है, भले वो ब्लैक वाटर हो या ग्रे वाटर हो, ये दोनों तरीके के सिस्टम को हैंडल करके एक बहुत ही सस्ते और किफ़ायती प्राइस पे इस सिस्टम को लगा के हमारे गाँव की जो प्रॉब्लम है इसका समाधान इससे संभव है। વિજ્ઞાન અને પ્રકૃતિના અનોખા સંગમથી દૂષિત પાણીને અમૂલ્ય જળ સંપત્તિમાં પરિવર્તિત કરતું આ મોડેલ ભાવિ પેઢીને જળ સંકટ મુક્ત અને હરિયાળું ભવિષ્ય આપવા તરફ એક સચોટ પગલું છે।